टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડ મામલે સાયબર ક્રાઇમે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે। મહારાષ્ટ્રના 2 અને સુરતનો 1 આરોપી ઝડપાયો છે। 3 પૈકી 2 આરોપી હેકર હોવાનો પણ ખુલાસો થયો છે। અગાઉ 3 આરોપીની ધરપકડ કરાઈ હતી। સોશિયલ મીડિયા પર મહિલાઓના વિડીયો વેચતા હોવાનો આરોપીઓ પર આરોપ છે અને તેને લઈને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। જે હેક થઈ રહ્યા છે એમાં ખાસ કરીને જે બહાર આવ્યું છે કે એક તો પાસવર્ડ, જે ડિફોલ્ટ પાસવર્ડ જે લોકો જે એજન્સી મૂકે છે સીસીટીવી એ રાખે છે એ ક્યારે ચેન્જ નથી થતા, એટલે પાસવર્ડ ચેન્જ કરવું જોઈએ। એક સેફ અને ટફ સ્ટ્રોંગ પાસવર્ડ રાખવું જોઈએ। એ પાસવર્ડ સાથે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન પણ કરવું જોઈએ અને પાસવર્ડને વારે ઘડી મતલબ રિપીટેડલી 6 મહિને કે એનાથી ઓછા ટાઈમે એને ચેન્જ કરતા રહેવું જોઈએ। બીજું જે ધ્યાને આવ્યું છે કે રિમોટ એક્સેસ, અનેક લોકો સીસીટીવીનું એક્સેસ અને વિડીયો ફોન પર એનું ફૂટેજ લેતા હોય છે। જ્યારે રિમોટ એક્સેસ લેવાનું હોય એક તો મિનિમમ ડિવાઇસીસ